ખેડૂત દિવસના રાજકોટ જિલ્લાના ખેડૂતો આત્મદા કરશે તેવી રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી છે। છેલ્લા ઘણા વર્ષોથી ગૌચરની જગ્યા પર દબાણનો સળગતો પ્રશ્ન અનેકો વખત રજૂઆત કરવા છતાં તંત્ર વહારે ન આવતા ખેડૂતો નાસીપાસ થયા છે। મોટી સંખ્યામાં ખીજડીયા ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। સાંજે 5 વાગે ગૌચરની દબાણવાળી જગ્યા પર આત્મવિલોપનની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ગોપાલસિંહ રેવર, હું ખીજડીયા ગામનો સરપંચ। મુદ્દો સાહેબ અમારો ગૌચર દબાણનો મુદ્દો છે, જે એક અસામાજિક તત્વ દ્વારા 5 એકર જગ્યાનું ગૌચર અને ગૌચરમાં આવેલ ખીજડીયા ગૌરીદળનો રસ્તો બંને દબાણ કરી અને બંધ કરેલ છે। છેલ્લા 15 થી 20 વર્ષથી આ દબાણ એમને કરેલું છે સાહેબ। અમે ડીડીઓ, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ બધે અમે રજૂઆત કરેલી છે, પણ હજી સુધી અમને કોઈ ન્યાય મળેલ નથી સાહેબ। અમે હવે છેલ્લી આશા અમારી કલેક્ટર સાહેબની છે। જો કલેક્ટર સાહેબમાંથી અમને કોઈ ન્યાય નહીં મળે અને આ ગૌચર દબાણ અને આ દૂર નહીં થાય તો અમારા ખેડૂતો જે છે 3 ખેડૂતો તે એવું કહે છે કે અમે બપોર પછીના સમયે અમે આત્મદાહ કરવાના છીએ, પછી કાંઈ વાંધો નહીં, જે થવું હોય તે। 5 એકર જગ્યા છે સાહેબ। હમણાં આપણે ઉપલેટા જિલ્લામાં જે ટીડીઓ સાહેબે આ ગૌચર દબાણ દૂર કર્યું, તો રાજકોટ જિલ્લામાં આ કેમ નથી થતું? આવા કેના એને પ્રેશર છે? શું પ્રેશર આપે છે અધિકારીઓને કે આ દબાણ દૂર થતું નથી? હા સાહેબ, અમને રાજકારણીઓનો પ્રેશર લાગે છે, નકર ટીડીઓ અને ડીડીઓ સાહેબ સરપંચશ્રીની સાથે હોવા જોઈએ કે અમે તમારી સાથે રહી છીએ અને આ દબાણ દૂર કરો। અત્યારે અમારી સાથે 25 થી 30 ખેડૂતો છે અને બાકીના ગામમાં ઊભા છે, પણ અમે એમને એવું કીધું કે આપણે કલેક્ટર સાહેબને ખાલી આવેદન દેવાનું છે, 5 વ્યક્તિ પણ કાફી છે, એટલે એમને અમે અહીંયા નથી લઈએ। 3 ખેડૂતોએ મને આવી જાણ કરેલ છે કે અમે 3 આત્મદાહ કરવાના છીએ અને જે સ્થળ છે ત્યાં જ કરવાના છે।